આજે અમદાવાદના ઈસનપુર વિસ્તારમાં નાગરિકોમાં ભારે રોષ જોવા મળ્યો। અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા હાલ હાજર 14 મીટર રોડને 24 મીટર રોડ બનાવવા માટે ડિમોલિશનની નોટિસો ફટકારવામાં આવી છે। આ નોટિસોના વિરોધમાં ઈસનપુર વિસ્તારના નાગરિકોએ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની સાઉથ ઝોન કચેરી ખાતે જોરદાર રજૂઆત કરી। ગુજરાત પ્રદેશ કોંગ્રેસના મહામંત્રી રાજેશ સોનીની આગેવાની હેઠળ નાગરિકોએ આ ટીપી રોડની કપાત તાત્કાલિક મુલતવી રાખવાની માંગ કરી। નાગરિકોનું કહેવું છે કે હાલ આ રોડ પર કોઈ તાત્કાલિક કપાત કે તોડફોડ કરવાની જરૂર નથી, તેમ છતાં એએમસી દ્વારા નોટિસ આપવામાં આવી છે। રજૂઆત દરમિયાન નાગરિકોએ ભાજપ અને એએમસી વિરુદ્ધ ઉગ્ર સૂત્રોચ્ચાર કર્યા હતા। હાલ સમગ્ર મામલે તંત્ર શું નિર્ણય લે છે તે જોવાનું રહેશે। ઈસનપુર વોર્ડમાં કાશી વિશ્વનાથ સોસાયટી આવેલી છે અને આ સોસાયટીમાં રહેતા રહીશો છેલ્લા 55 વર્ષથી અહીંયા આગળ રહે છે। જ્યારે પંચાયત હતી ત્યારે આ બધા મકાનો મંજૂર થયેલા છે અને આ બધા મકાનો પંચાયત સમિતિ 50-55 વર્ષથી છે। ટીપીનો નિયમ છે કે જ્યારે પણ ટીપી ફાઇનલ થતી હોય ત્યારે કબજેદાર અને માલિકો જે હોય એમને નોટિસ આપીને બોલાવવામાં આવતા હોય છે કે તમારું રોડ કપાતમાં મકાન જઈ રહ્યું છે કે તમારા પ્લોટની અંદર રિઝર્વેશન પ્લોટ મૂકવામાં આવે છે, તો એના માટે પહેલા નોટિસ આપીને એમને બોલાવીને એમને સાંભળવાની તક આપવામાં આવતી હોય છે। જ્યારે આ કિસ્સાની અંદર કોઈ પણ પ્રકારના કાયદાનું પાલન થયું નથી। કોઈને નોટિસ આપીને પહેલા જ્યારે ટીપી ફાઇનલ છે ત્યારે બોલાવવામાં ના આવ્યા અને હવે રાતોરાત સાંભળી જાગેલી આ ભારતીય જનતા પાર્ટીની સરકાર અને અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશને અંદાજે 300 મકાનોને રાતોરાત નોટિસ આપીને મકાનો ખાલી કરવા અને તોડી નાખવા માટેની જાણ કરી છે, જેના વિરુદ્ધમાં આજે તમામ સ્થાનિક રહીશો સાથે કોંગ્રેસ પક્ષ તરીકે અમે લોકો આજે ડીએમસીને રજૂઆત કરવા આવ્યા છે। અને મુખ્ય અગત્યની વાત એ છે કે આ 200 મીટરનો રોડ છે, જે 200 મીટરનો રોડ જો ખોલવામાં પણ આવે તો એની કનેક્ટિવિટી ડેડ એન્ડ ઉપર જઈને મળે છે, એટલે આગળ જતા કોઈ 4 રસ્તા નથી કે કોઈ મોટા રોડની કનેક્ટિવિટી નથી। તો આ રોડ શાના માટે ખોલવો છે એ પ્રશ્ન લઈને પણ અમે અહીંયા આગળ આવ્યા છે। માત્ર ને માત્ર એનાથી 2 પ્લોટ દૂર એક બિલ્ડરે પોતાની સ્કીમ ચાલુ કરી છે। સ્કીમને ફાયદો પહોંચાડવા માટે આ 200 મકાનને ઘરો વેવણા કરવામાં આવે છે। આ એક મોટો પ્રશ્ન છે। આ પ્રશ્ન લઈને આજે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની કચેરી અમે આવ્યા છીએ। અત્યારે મહિલા સશક્તિકરણની વાતો કરે છે એ ભાજપ સરકાર અત્યારે જુએ કે અહીંયા કેટલી બહેનો પોતાના નાના બાળકો સાથે અહીંયા હાજર છે, પોતાના હક માટે, ન્યાય માટે। અત્યારે અહીંયા દક્ષિણ ઝોનના રામબાગ વિસ્તારમાં બધા બેઠા છે બહેનો। આજે 250 મીટરનો જે રોડ છે ઈસનપુરમાં, જ્યાં હું રહું છું ત્યાંથી 1000 વાર પસાર થઈ ચૂકી છું, એ 250 વાર રોડમાં મોટો કરવાની કોઈ જરૂર જ નથી। તેમ છતાં 10 મીટરની જગ્યાએ અત્યારે 25 મીટર રોડ વધારે છે। એના કારણે 10 થી 25 દુકાનો અને 200 મકાનો તોડવાની સરકારે આ લોકોને નોટિસ આપી છે। આજે આ લોકો અચાનક જ એકદમ જે બહેનો પોતે કરકસર કરીને દાગીના વેચીને હપ્તા ભરીને માંડ પોતાનું ગુજરાન ચલાવી મકાન બનાવે છે, અને એ મકાન બનાવ્યા પછી જ્યારે રાક્ષસી પેલા નાના ગામડામાં નહીં પગ મૂકતો તો આપણે વાર્તા સાંભળી છે, એવું રાક્ષસી કૃત્ય ભાજપ સરકાર કરી રહી છે। આ વિકાસ છે કે વિનાશ છે? આજે મોટા રોડ કરવાની બાહેંધરીમાં શું તમે ફ્લેટ વાળાને, મોટા પૈસાદાર લોકોને, એ લોકોને ખુશ કરવા માટે ગરીબ જનતાને તમે હેરાન કરી રહ્યા છો? શું આ મહિલા સશક્તિકરણની વાતો છે? આ શું વિકાસ કહેવાય? વિકાસ નહીં, વિનાશ કહેવાય। આગળ તો અત્યારે અમે હક અને ન્યાય માટે અહીંયા લડીએ છીએ અને આ જે આદેશ કર્યો છે, નોટિસ આપી છે, અમે પાછી ખેંચાવીને જ રહીશું।